તો જય માતાજી કઈ કેમ છો તમે બધા મજામાં છો? આજનો બ્લોગ હું મારું ચાલુ કરું છું. અત્યારે છીએ આપણે ઘેર અને આજે તો કામ પર જવાનું છે. આજે કામ પર જવાનું છે, કાલે રજા છે ને આજે જવાનું છે આપણે કામ. આપણે આવી ગયા છીએ રસ્તા પર, મતલબ એટલા માટે આવ્યા છીએ. જોઈ શકો છો 2 દિવસથી ઘેર હતા, આજે પણ કામ પર જવાનું મન નહોતું કેમ કે કાલે રજા પાડવાની હતી. એટલે આજે આપણે જઈને આજે આપણે નહોતા જવાના, કાલે રજા પાડવાની એટલે પછી જઈએ છીએ. અને બીજું ગાઈસ 2 દિવસ રજા પાડી છે હોળીની ધૂળેટીને. 2 દિવસથી ઘેર હતા, હવે જઈએ છીએ આજે. આ તો બધા પાણી છોટવું પડશે, 2 દિવસથી પાણી નથી છોટ્યું. ગાઈસ અત્યારે આપણે આવેલા ભાવેશભાઈની દુકાન પર. ભાવેશભાઈની દુકાન તો બંધ છે, જોઈ શકો છો. ભાવેશભાઈની દુકાન બંધ છે. એક મળી વેલકમ આપણે આવી ગયેલા, પણ ભાવેશભાઈની દુકાન તો અત્યારે બંધ છે. હવે સાયકલની ચેન પણ તૂટી ગઈ છે, શું કરવાનું હતું? તો ગાઈસ અત્યારે આપણે કામ પર પહોંચી ગયા છીએ ને આપણે અત્યારે પાછા જઈએ છીએ દુકાન પર ચાલતા, કેમ કે સાયકલની ચેન તૂટી ગઈ. તમને તો ખબર જ હશે કે સાયકલની આપણી ચેન તૂટી એટલે ચાલતું જવું પડે, એટલે ચાલતા જતા રહીએ. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાછળના ભાગમાં આવ્યા છીએ ને બેઠે થોડીક વાર. આજે આપણું બિલકુલ મન નહીં કામ કરવાનું, કે 2 દિવસ ગયા હતા ને એટલે ઘેર રહ્યા પછી કામ કરવાનું મન ન થાય. તો કામ પર આવવા બેડી તમને ખબર 10 વાગે આપણે આવ્યા કામ પર. મોડા આવ્યા અને વહેલું પણ નહોતા ઉઠ્યા એટલે મોડા આવ્યા આપણે. આજે ભીંડા તોડી આવ્યા આપણે. ભીંડા થઈ ગઈ, ભીંડા તોડી આવ્યા. ગાઈસ અત્યારે આપણે પાછળના ભાગમાં રોડના બાજુ પાણી ચાલુ કરીએ છીએ. એટલે જો પાઇપ વધતી છે અને પાણી ચાલુ કરીએ કે 2 દિવસ થઈ જાય પાણી છોટ્યા. અને ઉનાળામાં ખરાબ થવામાં બધું સુકાઈ જાય કે આપણે પાણી છોટી દઈએ છે. કાલે પણ કદાચ રજા રહેશે આપણી, કાલે કંકોત્રી મૂકવા જવાની. એટલે તો ગાઈસ આ ગાડી રમવા આવ્યા છીએ માણસો. આ લોકોને આજે ધૂળેટી વાગે. જોઈ શકો છો ખતરનાક રમણ. આપણે બેઠા આપણે તો કાલે પતિ તમને ખબર જ હશે. ગાડી છે, એક છોકરો ગાડી આવી ગઈ. હવે 150 રૂપિયા મોંઘી ગાય છે. ઓય કાલે 50 રૂપિયા રમીએ. કાલે આપણે 50 લોકો 150 રૂપિયા માંગે. 150 રૂપિયા એટલે કદાચ આમાં કેટલા છે? 25-26 રૂપિયા જેવા છે. એમાં 1200 રૂપિયા ઢોલા રાખી જવા આપણે ખેપસી ને ચાવલ ને બધું બહાર ખાધેલું. અને આ લોકો આ સોસાયટી બધી સોસાયટીમાં તો એ વિચારે 150 રૂપિયા મૂકી એટલે 4-50 રૂપિયા થઈ જાય. ઘણો બધો કરો તો સમજી શકો છો. 150 આ લોકો જતા રહ્યા બધા. જેટ આગળ નીકળે છે 50 રૂપિયા 150 રૂપિયા વાપતા. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા છીએ. રીંગણની ઘઉંની રોટલી લાવ્યા છે. રીંગણની ઘઉંની રોટલી તો જમી લઈએ આપણે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જમીને ગુજરાતમાં ઉઠ્યા છીએ 2 વાગે. અને આજે તો દુકાન પર જવાનું નહીં કેમ કે સાયકલની ચેન પણ તૂટી ગઈ છે અને ભાવેશભાઈની દુકાન પણ બંધ છે. એટલે દુકાન પર આજે રાગ નહીં આવે, દુકાન પર જવું જ નહીં આજે. 17 વાગ્યા છે 4 ને આપણે બેઠા છીએ.
ટી શર્ટ પણ બદલી નાખી કેમ કે એ ગાડી ધૂળેટી રમેલી અનુજભાઈ મને પલાળી નાખેલું ટી શર્ટ પણ બદલી નાખી જોઈ શકો છો એટલે કલાક ધૂળેટી રમીને પલાળી નાખેલું આપણે બ્લોગ નહોતો બનાવ્યો કે ટાઈમ નહોતો ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો એટલે જોઈ શકો ટી શર્ટ પણ બદલી નાખી પલાળી નાખેલો ને એટલે થયા છે 5:30 વાગ્યા છે ને અત્યારે આપણે જઈએ છીએ ઘેર ટિફિન લઈ આવીએ પછી જઈએ ઘેર હવે ટી શર્ટ તો બદલી નાખી લે કામમાં એ ગાડી પલાળી નાખે પેલી બીજી ટી શર્ટ હતી આપણા જોડે એ આ મૂકી ગઈ ટી શર્ટ આ ઠીલીમાં ખાઈ ઠીમ આમાં ટિફિન છે આપણે નીકળી જાય કામ પરથી ઘેર જવા માટે ટિફિન લઈ લીધું અને નીકળી જાય છે ઘેર જવા માટે 5:30 થઈ જાય છે હવે જતા રહીએ ઘેર સીધા તો ફાઇનલ ગયા જતા આપણે રસ્તા પર આવીએ ને આજ તો આપણને લાગતું નથી ગાડી મળે એવું કેમ કે આજે બીજું ને આજે ધૂળેટી હતી કાલે આપણે હતી તો ગાડીઓ બધી રસ્તો જ ખાલી ખમશે આખો રસ્તો જ ખાલી ખમશે જોઈ શકો છો તમે કોઈ ગાડી આવતી નથી આખો રસ્તો જ ખાલી મળી જાય તો યારું ગાડી ગાઈઝ એક ભાઈ હતો તો આપણે બાઇક પર બેસેલા પણ પાલીવાલ લગન ઉતારીને જતો રહે અહીંથી 2 કિલોમીટર જોઈ શકો છો પાલીવાલ ઉતારીને જતો રહ્યો 4 ચોકડી પર અહીંથી પાછું શું મળશે ફોન કરવો પડશે 7 વાગી જાય ગાઈઝ આપણે પહોંચવા જાય નીકળ્યા 3 કલાકો ભયા ત્યાં લગન કંઈ મળી ના ગાઈઝ આપણે આવી જા એટલે અત્યારે પાટીએ દિગમડાનો પાટીએ ઉતર્યા અને જે એક ભાઈ બિચારો સારો હતો તો મને બેહાડી લાવ્યો એક કામ ના બાઇક પર આવ્યો બાઇક પર બેહાડી લાવ્યો જોઈ શકો ગાડીઓની લાઇટો પણ ચાલુ થઈ જાય 7 વાગ્યા છે 7 વાગ્યા બિચારો સારું બેહાડી લાવ્યો ના કંઈ ભૂલ પડે પેલા તો હું ફોન કરેલો પેલો ને એ ગાડી પંચર હતી આપણે પહોંચી જશે ઘેર પૂરો અંદાજ થઈ ગયો તો આજનો બ્લોગ આપણે પૂરું કરીએ વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ કરી દેજો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય